મજામાં જઈશું તો બધાને જય માતાજી જય રામાપીર. આજે આપણે પાછા તૈયાર થઈ ગયા છીએ તો અમને તો ખબર પડી જ ગઈ છે કે હું ક્યાં જવાના છીએ. તો આ બાજુ ઠેલા પેક કરે છે કાલે. હા હું જો ઠેલા પેક કર્યું છે અને ઠેલા તો બધાને મિત્રોને જય માતાજી જય રામાપીર. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયો. તો આ સોમણી જોતા તો તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જવાના છીએ. તો અમે હવે જવાના છીએ શૂટિંગમાં એટલે ઠેલાની એવું પેક કરી છે. આજે પાછું થોડુંક મોડું થઈ ગયું છે તો કાંઈ નહીં, હાલો કાંઈ ઉતાવળ રાખીએ એટલે જલ્દી થઈ જાય અને તમે ઘણી મદદ કરાવો ને તો બધા તો હાલો કાંઈ વાંધો નહીં. હાલો આપણે આ લોકેશન ઉપર જઈને જ આપણે મળશું. આજે કયા આગળનું લોકેશન છે એ પણ તમને જાણવા મળી જશે. દર વખતે તો લીલોવાળાનું હોય કોઈ કલોરાળાનું હોય રસ્તાએ કીધું એમ જ કે આજે અમારે લોકેશન છે શૂટ કરવું એટલે આપણે શૂટ પર જઈને જ આપણે મળશું. તો મિત્રો છે ને આપણે ફાઇનલ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને જો આ બાજુ બધી તૈયાર થઈશ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપણે આવા કાંઈ તૈયાર થઈ ગયા છીએ. અને આ બાજુ જો પિયુષને છે ને આ રાહુલભાઈ છે ને એના વિડીયો બહુ ગમે છે. આખો દી એના જ વિડીયો જોયા કરે છે ને આજ તો એને હરખનો પાર નથી રહ્યો. એને મળવા આવ્યો છે ને નહીં પિયુષ? કેવી મજા આવી, આનંદ આવ્યો? અને એ પાછા નાના હુના નહીં મોટા સબસ્ક્રાઈબર આવ્યા છે. રાહુલ તારા હાલ આવી ગયો અમાર કેથી આવું આવશે. આવો જનિયા આવો તો દેજો નહીં આવતો થોડું મળવા આવે કોઈ કઈ દેતું જ નથી. સારું હું કેવું છે કઈ કેવું તમને મળવા આવે કેવી ફીલિંગ થાય? બહુ મજા આવે. તમને કોઈ કઈ દીધું? ના અમને કિશન આપ્યું હતું. હા કિશન અમને વિશ્યાથી એક ભાઈ આપ્યું હતું. અમને બહુ આઘાન આવી જાય પણ કોઈ કઈ દીધું જ નહીં. એ આગળ થાય એ ઘણું કહેવાય. હે પિયુષ તો અમને દેવાનો છો? હું દેવાનો છો? બધાને કોને દેવાનું? જે વિડીયો એડિટર હોય એને દેવાનું છે ને. અમને થી તમે ખાલી એક્ટિંગ કરો છો ને એડિટર તો ધર્મેશભાઈ છે નહીં. કરું છું અમારો વ્લોગ ને જોતો તો રીલ્સ ની જોતો મારી ઇન્સ્ટામાં તો મને દેવું પડે ને. બીજી વાર વાત કે બીજી વાર નેક્સ્ટ ટાઈમ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બન્યા રહેજો આપણા વિડીયોમાં. મજા આવતી રહેશે આજની તમને. ધર્મેશભાઈ હાટું બધા હાટું રિટર્ન ગિફ્ટ આપે છે કાકડી. રિટર્ન ગિફ્ટ આપે જો કાકડી લઈ લે. એવું નથી બધા એવા કરે ને એટલે ફાયરિંગ થઈ જવાનું. એવું ને ભૂલ બહુ પડે ને એટલે બંધો કરી નાખી. બંધો કરી દેવાના બસ ઉભા ને લઈ લેજો. આ બાજુ આવતી વિલામ રે બોલો હું કે પીપળાને ચેડી ચેડી બોલાયો છે કે રાઈટ ના ઘરની બહાર કાઢ્યા. અરે કડવી મારે તારે હાલો ક્યાં થાય છે ક્યાં? મારી પસંદનો ઉડેતી હોય છે ગેસ થાય કે સમજીને બોલો કેમેરા બંધ થાય પછી બોલો છો અહીંયા ઉપર બેઠો સમજીને નહીં આમ ખોલીને સાંભળી લો રાધાનો સાંભળો જ આવે છે. સાંભળી લો યાર સાંભળે જે વાર બોલો ને યાદ રહી જાય. તું તો લેવાઈ ગયો તો આવેલા આસે લેવાનું વાય ને ઈ કરી લો. ડાયલોગ ની દેખાણ કશું મને ડાયલોગ આપત છે. આમાં વાસુ આને મોટો તો મેં ક્યાં આપું એમ એટલું દો દુશ્મની
ઓય પણ બા માતાનો ત્યાગ કર્યો ભગવાન રામે ભલે નહોતું લાગ્યું હા તું એ હા બાવ ને આવડવાનું જ્યારે વાઈ ના ઈવા ધ્યાન કેવું હેલો એ પાકો કરે પડી ગયો ના ના તું ના કઈક લાગ તમે આવી ગઈ લઈ દાંત તો કાઢવા તમે એટલે નહીં બોલે ઈ મને આમાં કાઢી દીધું મને આવે તમે ખાટો થઈ ખાતે ચો પૂરાની લત લાગી ગઈ હું આવું કરતો સ્ત્રી હોય ને એટલે નાખી આવે ઈ એક આટલા પાછળનો સ્ત્રી ખોટા વધારે ટાઈમ થાય એક કરતા બે બીજું બોલી તો હેળો. થઈ જાય તો હું એક બાઈ છું બાયનો ગોચવી ઉભા રહ્યો કાકુ મગજ એમાં બધું હું હોય ગોતવા બોલો તમે અમે તો હું બોલવાનું છે એટલું બોલ તો હું પણ એક સ્ત્રી છું પણ હું એક સ્ત્રી છું પસંદ કરી થાય છે કયાનું તો કાંઈ ન થાય એમાં બીજો શબ્દ કાંઈ ન ભળાય નાખો શબ્દ નારી નું હારું હું એક નારી હું પણ એક સ્ત્રી છું હા હું પણ એક સ્ત્રી છું બોલો ચાલુ કરો તો પણ હું એક સ્ત્રી છું તો પણ નહીં તો હું પણ એક સ્ત્રી જાઓ આંગળી વાડી રાખમાં નહીં બાપુ એ અરે બાપુ તમે શું બોલો છો હગા ભાગ થાય જો સર બનાઈ જો જે ક્યાં આવ્યો એક ડાયલોગ આવ્યો છે કે તડકો લાગ્યો જે કેવું એટલે બે બોલવું હોય આપણને જે બોલવું હોય પૂછ્યા વગર બાઈ બાય સીધા તારી માં જ હાલે અરે માએ કમ્પ્લીટ આગળ બધું મસ્ત બોલી જરા કે માળા પહેરી છે એવી માળા કરવાની એમ ગોવિંદ ગોવિંદ ગોપાલ બાપુ એવી રીતે કાંઈક માળા કરે છે આ યાર જો આ મહેંદી દોરે છે હું લખ્યું છે દ્વારકાધીશ દ્વારિકાના માંગો 20 આપે 30 તમે આવી તો જાઓ આવો તો તમે નથી બોલી શકતા એ મોઢું સંભાળીને વાત કરીએ હો ભાઈ અવાજ નિસો નહીં મોઢું સંભાળીને વાત કરીએ હો ભાઈ અવાજ નિસો રાખ બોલો જેલો લઈને આવું એમ બે દી રાખી. ચાલ લો તો બીજે મારી વાત બોલો ઠોકી દેવા દે એક જ જશે આશી પક્ષે ગામ ત્યારે હું એનો જવાબ આપી ભાઈ તમે શું કરી લ્યો બોલો તો પોપડો જોઈને પેલા દઉં આ દીકરા રે છા પછી બોલવા નથી થઈ રહ્યું લાઈન તો ફાઇનલી હવે 12 વાગી ગયા છે અને થોડી ભૂખ લાગી છે એટલે જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે અહીંયા આમ જો આને બહુ ભૂખ લાગી કેમ ખાવા મળે સમજો કેવડો ઢગલો કર્યો છે એક તગારાનો ઢગલો કર્યો છે નાના તગારાનો હે તો હવે બધા થોડોક નાસ્તો કરી લેવી અને તમારે પણ નાસ્તો હોય તો કરી લો. પપ્પા જો બાબુ હાલો આવે કેમ ન પૂછ્યું બહુ ભૂખ લાગી છે આ પડ્યો લ્યો તમારો ગુસ્સો એ કાઢે લાકડ લઈને આવે તું જે બહુ મૂકીશ ને એમાં જો એ વાતો કરવા દે એટલે શું વાતો કરી લગન આવે શ્રી દાંત આવી છે શેરીમાં એકવાર બોલો શ્રી તો સ્ત્રી બોલતા એમ આયો ભેગું ભેગું જ એવું કામ કરવાનું કપડા હોય કેવું હા સારું હતું એનું હાલે હામું લો એમ તો આ ઘડિયાળ છે ને લગભગ 1995 ની ઘડિયાળ છે હું બોલતો નથી હાલો કોઈ નહીં જાય ડેલી ખુલતી નથી ડેલી નથી ખુલતી પહોંચ્યો પવનની સોલી ઉડે
આ તરત પડી જ જાય ગમે ત્યારે આ જુદારા ખેલ કરતા કરી કે નહીં આમ તેરે જેલી સીધી ખોલે ને રાખને ભાઈ આવ માર જુદારા નહીં કરવા કોઈ કર લઈ લ્યો સંપલ છે જરા ના જો હાળો બનાવી નકલા બાઈ જ કરે બસ કાઢ લે ફ્રેમ બરા કાઢ લે બસ તું બોલે આમ જો ને માસી આ મિત્તલ ઘેરા મિત્તલ નોતા કઈ નહીં આવશે હું નહીં આવું એમની વાત પર હાસુ હાલ કોમેડી બે ડાયલોગ કાટો મને આશે બોલે ગયા એવું કાય બે ડાયલોગ ની વાત કરી મને સોરી પીડી ખબર ની બપોર સુધી એમ રાખી એટલે હાલો બસ તે દુંદું નહીં કરી આવું નામ કરે કાઈ નો તડકાનું પછી માથે આવે છે હા એ થતું રહે હા એટલે કરવું નથી આ બધાને કેવડું કર્યું આયા આવડા પડી ગયો એક્શન એક્શન આમ હસીમાં પડી જાય તો હસીમાં પડી જાય રાખવાનું શું છે આમ નહીં એ કેવું થોડું આવડે તો પણ હવે આવતો આ મંદિર ખાસા મળ્યો હતા આઈ જે પણ થાંભે બાજુ જોતા પણ એ તો દીધી એટલે આમ ગયા તને કુતરા ને કેવા મને જોયે ને ગો બોલાઈ લે બાપુ હું પણ આમ હેપી કેમ તો રહે છે આથી ઘર આવી ગયું યાર સોલેસ પાસે હવે કાઢતા ને ને તો ઊંચા ગયે બાપુ યાર બાપુ બોલાય ચાર વાર કોઈ તો દાંત કાઢીમાં પલ કોઈ ધડા ધડા જાવ વિજય આમ ખાસા બોલાઈ જાવ લાસે ઉપર પાછો તો આઈ દેવો આ તો કેડી આગળ ગયા જજો ભાઈ ભૂલાઈને ખોટે ખોટા તમને છોડવા કોઈ સા કરતા ના તો હવે આપણે શૂટિંગ કરવા જાવી છીએ નંદીના કાંઠે કઠ્ઠાવાળી મેલડીમાં આ બધી ગાંઠી થઈ ત્યારે આવી ગયા શ્રી પઠ્ઠાવાળી મેલડીમાં જો અહીંયા છે મેલડીમાંનું મંદિર અને આપણે અહીંયા બેઠા આવડા બેઠા છે મારે એનો ડાયલોગ બોલાય છે એ બોલે છે ને કે અહીંયા બેઠા છે મારે એ ડાયલોગ બોલાય છે બેઠા છે આપણે જ્યાં પોજા સીવી અને શૂટિંગનું કામકાજ ચાલુ છે આ બાજુ જો તમે જોઈ શકો છો નહીં શૂટિંગનું કામકાજ ચાલુ છે. ફાઇનલી હવે જો ગ્રીલના સીન બધા પૂરા થઈ ગયા છે અને અમે ભઠ્ઠાવાળા મેલડીમાં અહીંયા આવી સૌ તો અમે આ બનાવ્યું ને તે પછીને હું અહીંયા આવી જ નથી આ બધું એને બનાવ્યું ને આ મંદિરને આવું કર્યું ત્યાં નથી આવી ખાલી એમનામાં પલોટ હતો અને મેલડીમાં જ ખાલી હતા ત્યારે હું એકવાર આવી હતી અને અહીંયા માંડવો ને એકવાર આવી હતી ને એકવાર લાપસી કરીને ત્યારે હું આવી હતી પછી હમણાં તમને છે ને મેલડીમાંના દર્શન કરાવી દીધું ભઠ્ઠાવાળા મેલડીમાં ને મેલડીમાંના દર્શન કરવા મળી જશે અંજોલા પણ દાંત કાઢવાને હું એમ કહેવાની કઈ ચો કાઈ પડી બોલવા છે ને બંધ થઈ બોલવા છે જો એમ કી હાલત કહી દે હું એમ કહેવાની કઈ બોલવા છે હવે કાઢી નાખ્યો કરું લે હાલ જરી એ હાલ હાલ એમ થાય છે મતલબ આમ ગયો વિશ્વાસ તો મારવાનો છે અમે
અમને સરખું ભાગતા નહીં ક્યાંક ખરા અમને સરખું ભાગતા નથી આવડતું ગોળ ગોળ પદડી થઈ જાય આ ગુંડા મેન છે જા કેટલા થોડા તડકા ધુક્કો નહીં આપણે હે ને પ્લાન મગજમાં બેસીને રાખજે એને કાંક આવે ને એક્શન નો હાલ એટલો બધો ગયા ફરી તમારે કોઈનું કઈ નથી સાંભળવું અરે આ બધું પણ છે હું તમારે કોઈનું કાંઈ એટલે કાંઈ અરે રાધા આ બધું છે હું તું ગાંડી થઈ ગઈ છો સાંભળવું જ નથી અરે રાધા આ બધું છે હું કઈ તું ગાંડી થઈ ગઈ છો પેલા લાખો મારી લેવાનો પેલા આમ નો મરતા આમ નો હાલ આમ તાણે ધક્કીના બાર એમ નહીં કોઈનો મોઢામાં કેમ લોહી સમૂહ કોઈ આથી તો મારી શૂટિંગ પૂરું થઈ ગયું છે અને મેં વીઆઈ પાસે હવે ભઠ્ઠાવાળા મેલડીમાંના દર્શન કરવા તો હાલો તમને પણ દર્શન કરાવું બરાબર આય તો તો ચોખ્ખું કહું છું વટવાળો માણસ છું ભાઈ સમય આવે ત્યારે ગમતું મૂકી દો પણ ગમતું ન મૂકવું હો મારા કલેજા એલા ફોન ચાલુ તો રીલ ઉતારવાની રહી ગઈ મારા મિની બ્લોગ માં જોડી દેજો ધડકન કાંઈ મને દેખાતું નથી એમ હાલો બધા પીઠાવાળા મેળવીમાં દર્શન કરવા તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું અને હવે આપણે સંગીતાબેનને ઘરે રહેવા છીએ પપ્પાની ઘરે અને શૂટિંગ થઈ ગયું પૂરું નહીં શૂટિંગ પૂરું થઈ ગયું છે અને વીઆઈ પાસે અને હવે છે ને આપણે ચાના વહેલા પેક કરી દીધા છે અને હવે અહીંથી નીકળશું એટલી જ વાર છે અને મારા પપ્પાને એને મળીએ જવાના છે પણ કંઈ વાંધો નહીં તો હવે આજનો જ બ્લોગ અહીંયા પૂરો કરશું તો બધાને જય માતાજી જય રામ આપીને નવા જ હવે મળીશું નવા બ્લોગ સાથે તો બધાને બાય બાય